હે મનુષ, હું વિચાર કર્યો છે, જો તારી જેવો રાજા છે, તું કે તો તારો જેવી રાજામાં નાખી દઉં અને તને હે ને જંગલનો રાજા બનાવી દઉં. એ યમરાજ, પણ તમે જો સમજો તો ખરા, પણ એ તો બધા જંગલી છે, જંગલી. જંગલી છે પણ રાજા છે રાજા. આમ જો તું કહીશ ને એની બધી પ્રજા કરશે તારું. તું મેં રાજા બનવાનો છો, તારે બનવું હોય તો અપાય, નકર આવા દે. રાજા બનવાનું ને? હા રાજા રાજા. હા, પણ હું હવે તમને આ જો ચોખટ કરતો જાઉં હું કે જો મારો કયું કરશે અને મને મજા આવશે તો રેશ, નકર હું છે ને પાછી આ તમારી ગદાથી તમને મારીશ અને આ નકર ધર્મ રાજા કે જાય કે હવે મારો જીવ અનગતિ લીધો છે અને મારું નિમિત્ત નહોતું મોતનું. હા ભાઈ, તારી બધી હાચી વાત છે ભાઈ. અમારી ભૂલના કારણે તો તને રાજા બનાવી દીધી. હવે તારે શું કરવું છે? બોલ, રાજા બનવું છે કે નહીં બનવું છે ને? હા, હાલો યમરાજાને પૂછીએ. ચાલો હાલ અમારે હાલો. હાલો. જોઈ લેજે મનુષ્ય, જંગલના રાજામાં તારો જીવ નાખું છો. હવે તું અહીંયા રહેજે, બરોબર ને? હા, પણ આમ જો યમરાજ, જો મને મજા આવશે ને તો રહે, નકર હું પાછો આવી, નકર તમારી ફરિયાદ હું છે ને એ ધર્મ રાજા આગળ કરીશ. હવે કાંઈ વાંધો નહીં, તમ તારે અહીંયા રહે, તો તારો જીવ નાખું છો, બરોબર ને? હા. ચિત્રગુપ્ત, હાલો આનું કામ થઈ ગયું આપણા યમલોકમાં. હાલો. મહારાજા જીવતા થઈ ગયા. હા, છતાં તમે જીવતા થઈ ગયા. એટલે હું મરી ગયો તો? મરી ગયા છો ને તમે? હે? તો હવે રસમ બનાવો. હાલો. એ મામા જોવો તો ખરો કેટલા વાગ્યા આપણે જમવાનો ટાઈમ થયો કે નહીં? એ ભણા 11:30 થશે. 11:30 થયા તો આજ છે ને ન્યા નથી જવું. પેલા ફોન કરીને પૂછી લઈ શેનું શાક બનાવ્યું એમ, નકર ન્યા જઈને પાછા ખોટી થાય અને કઠિન ખીચડી ખવડાવે છે. ફોન કરીને પૂછી લઈ. લગાડ ફોન, વાલકાનો ફોન લગાડ તું. હા હા વાલજી કાકા. હા હાલો વાલજી કાકા. હા બોલ રાજા. એ આજ શેનું શાક બનાવ્યું? આજ ગવારનો. એ વાલજી કાકા સોડા એવા ખેસણિયા નથી ખાવા હો. એ રાજા, મોંઘામાં મોંઘું લાવ્યો હો ગવાર, ક્યાંય મળતોય નતો. અત્યારે ગવારનું શાક હારામાં હારું. ના ના ઈ છે ને ગુવાર તમારે બિલકુલ નથી ખાવો. અને ઈ ગુવારના શાક ખાવામાં કેટલો ખોટી પોથાઈ તમને ખબર છે? પણ તમારે ક્યાં નોકરીએ થવું, ખાઈ લેતા હો તો સના મના. ના તો વાલજીકા, હવે ઈ ગુવારનું શાક તમે એને ગજુડા બધા ખાઈ જજો. અને હવે તમે એકવાર અમને વસન આપ્યું ને ઈ ફોગ એમ કહી દો તમ તારે. ના ભાઈ, ના એવી વાત નથી ભાઈ. તો આમ જો ગુવારનું શાક રહેવા દો, એમ કહીએ ને ઈ બનાવો કા તૈયાર લઈ આવો. હા તો બોલો શાનું? એ મામા શેનું શાક ખાશો આજ? પનીર પનીર. એ છે ને પનીર ટીકાનું શાક લઈ આવો, લ્યો આજ ખાઈ. એ હારું લ્યો, તમારે તો મોગે મોઢે ખાવું જ છે ને. એ મામા પનીર ટીકાનું શાક આજ? એમ હા. ઓલા ગજુડા ને એને ક્યારના પાણી ભરવા મોકલ્યા છે, કેમ નો આવ્યા? ભાઈ આ આવશે આપણે ખાટલે બેસને. હા થાકી ગયા. હવે આ છે ને અઠવાડિયું પાણી હાંકવાની છે. નાની ડોલ લાવવા અઠવાડિયું? હા મામા જાઓ ખાલી કરી નાખો. જે છે આ છે. હવે આ ન્યા ક્યાં ઝાડવાને ક્યાં પાવાનું હતું? કોઠી તો અહીંયા પડી. હવે એ મામા ન્યા ક્યાં પાણી ખાલી કર્યું? એ ગજુ ઝાડવા પાવા ગયો તો. ઝાડવાની ક્યાં કરો? એ પત્રી કેતો અને અડધી કલાકે તો ન્યા નળે વારો આવે છે. તો આયા કોઠી ભરવાની છે કે ને ઝાડવા પાવાના હતા? એ પત્રી ઈ છે ને મારા બનેવીની નિશાની છે, એને ઝાડવા રોપેલા છે ને એટલે મારે નિશાની છે ને એટલે હાસવી પડે. એ હવે બનેવી વહી ગયા, હવે ઝાડવા ને જવા દ્યો. એ તો બે કહી દો, એમ તમને જે કીધું હોય ને એ ખોટું હતું એમ કહી દો. લ્યો એ કઈ જોડે ભાઈ લોભ જાય એક. એમ નો હાલે,
એ બધા એમની વચ્ચે તમે બોલ્યા હતા. હાલો ઉપડો, એક એક ફેરો ફરી આવો જાઓ. એ હવે હું એક એક ફેરો. હવે જાવ ને ભાઈ, ચાલો ઉપડો. એ મામા હવે હાલો, ટાઈમ થઈ ગયો છે પનીર ટીકાનો. હા અરે અરે ઉપર હાલ. હા. એ બાપા હવે અમે પાણી ભરવા નહીં જાવી. તો એટલે કેમ એમ થોડું હાલે, આપણે વચ્ચે આપેલું છે ને. વસન આપ્યું તે આમ જો બાપા, હજી તો આમ ડોલ આમ મૂકવી ને ઝાડવે પાઈ દે. રોજ નાવાનું ચાલુ કરી દીધું, એમને પાણી વેફરી નાખે તો ઢોળી નાખે એવું કરવા મળે. તો હવે આમ જોવા, હવે આપણે એના ઘરે જ આવી અને ના પડી ગયો કે અમારું બોલેલું આમ પાછું લેવી છે. અમે વસન માંથી મુક્ત એમ. હા હા હવે તારે જે કરવું એ કઈ. હા ભાઈ, આ તમારી વાત સાચી છે. આમ જો ગજુડા, મને હમણાં રાજાનો ફોન આવ્યો હતો. મને કે શાનું શાક બનાવ્યું? ટીંડોરાનું એને. અરે ના ના, મેં કીધું ને ગવારનું મોંઘામાં મોંઘું એમ. એ કે ગવારનું અમને નહીં ફાવે, અમારે ખોટી પોસાય. એ મેં કીધું તો હું બનાવું ભાઈ? તો કે પનીર બનાવો. આમ જો હે બાપા, હવે બધી લપ મૂકો. એ બધે છે ને હવે આપણને તોડાઈ નાખે છે. એમ કરતા હવે હાલો ત્યાં જ જઈએ. હા હાલો, ત્યાં નથી જવાનું. અરે મેં સરપંચને ફોન કરી દીધો છે. સરપંચ કારના આવતા છે, આગળ ભોગવા આવ્યા છે. હા નો હાલે ત્યારે ચોખટ કરવા આવશે ને બોલાવ્યા. મેં સરપંચ ઘડીક બેહો. તો આજ ઘરે એટલું કામ ન કરતા હોય. બેહો સરપંચ, આવો. સરપંચ આવી. બોલો વાલજીભાઈ, શું ફરિયાદ છે કાંઈ? હું બોલો. જો પેલા પ્રશ્ન તો આનો પ્રશ્ન છે. હવે આ કાંઈ પાણી ભરીને દેવાના નથી એને. કેમ? સરપંચ ઈ તોડાઈ નાખે છે. હા. ખાલી પાણી છે ને આમ જો વેર વિખેર કરી નાખે. હા, તો જવા જ જો એનું. તમારું હું હવે મારો પ્રશ્ન એવો છે, જો પેલા મારી વાત સાંભળી લો. 11:30 વાગે ને ત્યાં જમવા બેસી જાય. એટલે 11:30 વાગ્યામાં કાંઈ બધું તૈયાર કર્યું હોય મેં અહીંયા? એ વાત બરોબર છે. હવે હું એનથી કંટાળી ગયો છું. આમ જો આપણે બોલ્યા કે નહીં એટલે કરવું પડે, પણ હવે ઈ બધું ફોક કરી નાખો. પેલા તો હે ને સાંજે પૈસા લેવા આવતા, હવે તો સવાર ને સાંજ 500 લઈ જાય. એ વાલજીભાઈ, મારા છોકરાનું 10 રૂપિયા વાપરવા નથી આપતો. સવાર લાવો તો સરપંચ 500 કે તેમ બોલ્યા હતા, લાવો તો 500 તેમ બોલ્યા હતા. હવે આવું કાંઈ નહીં હાલે, એને ના જ પાડી દેવી. વસન ગયું તારું. હા યાર, સરપંચ મૂકો, મારી વાત સાંભળો. પેલા મને ફોન કરીને કીધું હમણાં આગળ. મેં મને કહે શાનું શાક બનાવો? કહો ગવારનું. એ કે ગવારનું નહીં ફાવે. લ્યો બોલો, ગવારનું નહીં ફાવે ને. હાલ લ્યો, શેતાનને યાદ કર્યા. શેતાન બે અહીંયા જ આવી ગયા. કાવલજી કાકા હાલો હાલો, તૈયાર છે ને? હા હા, જો સરપંચ લ્યો. કબીલા વાળો, આ તમારો સરદારનો આજ નવો અવતાર મળ્યો છે, એટલે જશ્ન મનાવો. હા, સરદારનો જય થવો. હાલો. હા, સરદાર ખાવાનું માંગે, ખાવાનું. હા હા, લ્યો. આવે છે હો સરદાર, ખાવાનું હમણાં આવી જાય. હા હા, સરદાર માટે ખાવાનું લાવો, જલ્દી ફટાફટ લાવો. હા હા સરદાર. વાહ વાહ વાહ. ખવડાવો સરદારને ખવડાવો. આ નવું જીવન મળ્યું છે એટલે ખવડાવો, ખૂબ ખવડાવો. હા હા, વાહ સરદાર તો ધરાઈ ગયા ઘડીક વાર હું. હે સરદાર હારું પાણી મગાવે છે. પાણીને બદલે દૂધ. હે અહીંયા તો પાણી માંગવી ત્યાં દૂધ આવે છે, અને ખાવામાં ફ્રૂટ અને પીવામાં દૂધ. હે રાજા, હવે તારું જે થવાનું હોય થાય. હે યમરાજ, હવે હું એ તને કહી દઉં છું કે મારા નામ ઉપર છે ને સોકડી મારી દેજે. મને તો અહીંયા બહુ મજા આવે છે. એ ભાઈ, જો અમે તઈને વસનમાંથી હવે નીકળી ગયા છે. હવે તમારે હે ને તમારા હાથે જે ખાવું ને ઈ ખાઈ લેજો. અમે તમારું કામ નહીં કરીએ. હા જો પેલા મારી વાત સાંભળો. આ લોકો પાણી બે નહીં ભરે અને હું છે ને રાધવાનું ખાવાનું ભાઈ. અને મારી આગળથી રોકડાની આશા મેકી દેજો. હું રોકડા રૂપિયા નહીં આપું. એટલે તમે બોલેલું નથી પાડતા એમ ને? હવે એ કેવા માણસો છો તમે, કેવા વસન દેન ફરી જાવ છો, આમ થોડું હાલે. આટલા ફરી જાય તો ફરી જાય ને. હવા મહિનો થઈ ગયો, તારા બાપા ઓફ થઈ ગઈ રાજા, એટલે હવે કાંઈ નહીં. એ વાલજી કાકા હવે બધું ભૂલી જાવ. આમ જો જે થયું હવે છે ને હરાજમાં ભેળવે ને ત્યાં સુધી આખો પછી એ 3 વર્ષે તારા બાપા હરાજમાં ભળે, ક્યાં સુધી હું અમારે વસન પાડું? ઈ જવા દે ભાઈ, નો હાલે. નો હાલે. હા, હારું હાલો, થોડું ઓછું કરી દો બસ. વર્ષી વાળા ત્યાં સુધી તો રાખો. વર્ષી નહીં, ઈ તો છે ને વર્ષી વરહે વાળવાની હોય. કાંઈ વરહ સુધી એમી નહીં ખવડાવી. તો એ વાલજી કાકા હવે એવું બધું ક્યાં કરો. હારું હાલો, ખાલી આડી પાછમ કરે ત્યાં સુધી. એ તો મહિનો હજી અમારા કામ
એવું કાંઈ નથી કરવું ભાઈ વસન ગયું હવે જાવ ગયો હા અમારું બોલેલું અમે પાછા લેવી છે ને તમે બે છૂટા ને તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ તમારા બાપા જ્યાં જ્યાં જવું હોય તોય ભલે જાઓ હા એ વાત ગઈ હાલો હાલ નીકળો હાલો મામા આમ નહીં માને હાલો હવે હા એ વાલકા તો અઠવાડિયે તો એક ફેર જમાડજે. એ વાલજીભાઈ નિહાકા નાખશે એના કરતા અઠવાડિયે એકદમ આ પાડજો ને ખવડાવી દેજો હાલો એકવાર અઠવાડિયે મિષ્ટાન ખવડાવી દઈશું પછી કાંઈ બરોબર ને હવે હાલો એક દિન નક્કી બરોબર ને હા અઠવાડિયે એક વખત આ જાવ જો હવે જાવ જો સારું હાલો તો લોક પાસ આયા ઉભા. હા સારું કર્યું સરપંચ આપણે એમાંથી છૂટી તો ગયા હા લો સરદાર દૂધ પી લો દૂધ હા એ તો જલસા છે હો નિરાતે દૂધ પી લો તમ તારે સરદાર હા હાલો હવે લ્યો ક્યાં અરે મંદિરે હા સારું કર્યું હવે આપણે મારો નવો અવતાર છે એટલે આપણે મંદિરે દર્શન કરીને હા હાલો અરે ઈ મંદિરે નહીં મોક્ષ મંદિરે જવાનું છે અરે મોક્ષ મંદિરે શું કરવા હું કરવા હું આ તમારી પત્ની મરી ગઈ એના 5 દી છે આજ છેલ્લો દી છે આજની વાહે તમારે સતો થવાનું છે અરે પણ આવો કે થોડો નિયમ હોય પત્ની મરે એટલે પતિને સતો થવાનું હોય હા પણ સરદાર તમે જ નિયમ કરેલો છે બધાના ઘરે ઘરેથી એક એક માણસને વાહ વાહ પાડી દીધા તમે હવે તમારો વારો આવ્યો ત્યારે કે આવો નિયમ નો હાલે હાલો તમને જ લઈ જવાના છે સાંભળો આજથી આ નિયમ બંધ એ સરદાર એમ નિયમ ક્યાંથી બંધ થઈ જતો તો તમારી પછી ને મારે રાજગાદી લેવાની છે તમારા કુંવરને હાલો હાલો ઉપાડો જ તે હાલો. એ, એ, એ,